ज्योत प्रलंबा जगदंबा न आद्यंबा ईश्वरी वदनम जलंबा चंद्रबंबा खसतंबा तू खरी होते हताड़म बीर हाकम बजे डाकम बमणी जगमाय परचो दीठ जाहर रासयावड़ रमणी मळे रासयावड़ रमणी अने वधारे लांबू न करता आज मां सोनबाई माना जन्म दिवस अने आपणे सौ भेळा थया छीए। आम तो बाबरा मारे जाणीतुं छे, 18 वर्ष तो अहींया ड्यूटी करी छे अने 7 મહિનાથી તો અમદાવાદ છું, પણ વિશુભાઈ અમારો ભાઈ ધવલભાઈ એને મને ખાસ કીધું હતું કે આમાં 1 તારીખ હતી 2025નું વર્ષ અને માનને ખાતર હું તો આવ્યો છું અને માનું નામ પડે એટલે આવવું પડે। માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ, અહીંયા તો હવ કોઈ નમાવે શીશ પછી અંબા મોર આલિયા, એવી જગદંબાઓ। અને સોનબાઈ માનું તો નામ પડે એટલે ગમે એવો ચમરબંધી કેમ ન હોય કે માથા ફરેલ કેમ ન હોય, માનું નામ પડે એટલે કાયદેસર નમવું પડે હો। માં છે ને એને યાદ કરવી છે અને જગદંબાને યાદ કરો ને જગદંબા આવે હો। પણ કઈ રીતના માને યાદ કરી છે કે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ વાહલું નહીં કરે, વાટો નિહાળે વાવડે માં તલકતા છોરું તને ઊભીન રેજે એક ઘડીએ ને ધાબડી લઈ દોડજો, રવરાય લાજુ રાખવા સોનબાઈ લાજુ રાખવા યણ વખત વેલા આવજો મારી વખત વેલા આવજો। કે નાભી માંથી નીકળે અને ધની સુને નહીં થા તો કા તારી અરજમાં ઉણપ હોય અને કા વાયો કળજુગ વા, બાકી નાભી માંથી નીકળે અને ધણી સુને નહીં થા। માને તો કયા ભી નામે બોલાવો એનાથી કોઈ ફરક પડતો નથી। ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा शिवा धात्री एने कई पण क्यो, कुशमंडा क्यो, ब्रह्मचारिणी क्यो, ब्रह्मपुत्री क्यो, कालरात्रि क्यो, गमे क्यो, एना मंदिर नवा नवा, एना पुजारी नवा नवा होय, पण एनु देव तत्व जूनु जीनु, एनु देव तत्व छे ने कोई दी बदलातो नथी। ए मां छे, खाली एक वखत एना नाभीमांथी खाली एक नाद करवानो होय तो मां आवे। अने मारे जे बात करवी छे, चारण ने चकमक तणी ओछी नो आकीस आंख, चमक पान लो खंदी पानग विख परा, अतो अमृत विधय उतरे नहीं चारण वेण बरा। के चमक पान नामनो एम कहेवाय कोई पशु होय ए कदाच लोखंडનું કઈ ગળી ગયું હોય, ચમકપાન નામનો પાણો આવે એના શરીરની પીઠ ઉપર ફેરવો તો મોઢાની વાટે લોખંડનો ટુકડો બહાર કાઢી શકાય। ચમકપાન લોખંદી પાનગ વીક પરા, ગમે એવો કાળોતરો નાગ કહીડો હોય એના ઝેર ઉતરવાના ઇન્જેક્શન છે સ્નેક વેનમ નામના, પણ આ તો અમૃત પીધે ઉતરે નહીં ચારણ વેણ ભરા। જેને જેને ચારણોના જીવ બાળ્યા છે, દિલ દુભાવ્યા છે, એનું તો ધનોત પનોત નીકળી ગયું છે। એ પછી વાલવોડનો મહેડો રાજપૂત હોય તોય ભલે, કે પાવાનો રાજા પતય હોય તોય ભલે, અને આપણે બધા જે ધરતીમાંથી આવીએ છીએ 900 રથનો ધણી રામ માંડલિક હોય ને તોય ભલે। જે દિવસે નવી પરણેલા આવેલા સત્રિયાણીને જામલાખા ને એમ કે હારો પવન તો છે ને ઓલી જે ઉત્તર બાજુથી આવે છે, પવન આવે છે ને ત્યાંથી એ બારી કેમ બંધ છે? અને તે દિવસે જામલાખા એમ કે ત્યાં ચારણના આઈ બળીને મુવાતા ને એનો શ્રાપ છે એટલે બારી નહીં ખોલવાની। તો કે એમ કે કેટલા વર્ષ થયા દરબાર?
કે 12 વર્ષના એંધાણ વયા ગયા છે કે દરબાર 10 વર્ષે તો દહકાય બદલાઈ જાય. બારી ખોલાવડાવો. અને બારી ખોલે અને નવા પરણેલી આવેલા જે સત્રિયાણી છે એમ કે દરબાર ક્યાં ઓલા ચારણના બા આઈ છે એ બળીને મુવાતા. જ્યાં જામ લાખવામાં હાથ કરે ને ત્યાં તો ભડભડ ભડભડ આંગળીએથી ઉપાડી લીધો તો. એટલે કેવું પડે કે જૂના રાફ ન છેડીએ, આમાં કોક જાગે જડાગ, આ તો જાગી જાડેજા માથે, આ તો કામય કાળો નાગ. એવી કામબાઈ. અને બરાબર ટૂંકમાં એક નાનકડી વાત કરું. બરાબર સૂરજ તપતો તો જુનાગઢની માથે, માંડલિકનો તો. પણ ઓલું કે ને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, ना ज मनुष्य पे छाता है तो विवेक पहले मर जाता है. एक नानकड़ी बात. मुझको बुनाले वालों की उम्र निकल गई, तुम्हारे एक इशारे पे मैं चला आया. अब मिट्टी में मिला दे, इससे ज्यादा मैं तेरा हो नहीं सकता. रख दी है किसी शख्स ने दहलीज पे अपनी 2 आंखें, इतना रोशन तो कभी दिया भी हो नहीं सकता. અને બરાબર વાત તો બહુ મોટી છે, પણ હું ટૂંકમાં જ મારી વાતની શરૂઆત કરીશ. એમાં બરાબર બને છે એવું કે રામ આંડલિક અને માં નાગબાઈ માનો દીકરો નાગાજણ બેને ગાઢ મિત્રતા. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द जो खुशामत कर नहीं खावे, मित्र कीजिए मर्द जो देह जाए पण नेह न त्यागे. અને તમારા પ્રત્યેનો જે પ્રેમ હોય ને એ કદાપી ઓછો ન થાય. એવી મિત્રતા. હવારનો શિરામણનો કહુંબો છે એ ઉતરે નહીં ગળે નાગાજાણ વગર તો. પણ છે ને માણામાં ખૂટલાઈ છે ને ભરી ભરીને ભરી જ હોય. સહન ન થયું. અને હંમેશા રાજાઓ તો હારા જ હતા, ચા કરતા કીટલિયું વધારે ગરમ હોય થોડીક. અને ચડાવે કે માંડલિકને કે એમની પાસે સૂરજ પંખા નામનો અશ્વ છે, અને એમ કહેવાય કે હવાની ગતિએ દોડે છે. અને કાઠિયાવાડી ઘોડા તો આપણે સૌ વાકેફ હોય. પાણીદાર ઘોડા, પીરાણી તાજલ ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વંગી મંગી ફૂલ માલ બોદલી માછલી રેડી છોગાળી સિંગાળી સેંગ ચંગી ચમરદાળ ભૂતલી દાવલી રેશમ કેસર મુગટ મૂલી છાંગડીને લાલ અટારી જાબાદ. આ તો વણી રમી હરણીને લાંસ મોઘા મૂલવાળી, આવા સોરઠારા તુરંગા ઓલાદ. આવી ઘોડી. એમાં બરાબર માંડલિકની પાસે નાગાજણ આવે અને માંડલિક માગણી કરે, પણ નાગાજણનો એક નિયમ હતો કે માગે ને એને દેવું નહીં, અને વખાણ કરે ને એને કીધા વગર દઈ દેવું. માંડલિક માગણી કરે કે નાગાજણ મારે તારો આ સૂરજ પંખા નામનો અશ્વ જોઈએ. નાગાજણના તો નિયમ વિરોધ હતું, ઉસૂલ વિરોધ હતું કે હું ન આપી શકું. કાંઈ વાંધો નહીં, માંડલિક કઈ બોલતો નથી. અને બરાબર પાછો વળીને આવતો હોય ને તારા આ વીકો મળે. વાહ ઘોડો. અને ઘોડાના વખાણ કરે. અને આનો તો એક નિયમ હતો કે માગ્યા વગર જે વખાણ કરે ને તો દઈ જ દેવું. અને મહાની ખૂટલાઈ છે ને માંડલિકના કાને ગઈ કે તમે માંગ્યો ને છતાંય ન દીધો, બહુ ભાઈબંધ કરતા હતા, અને આને તો વગર કીધે દઈ દીધો રાવિકાને. અને માંડલિક છે આજે મોણિયાના ટીંબે એક વેર લેવા હાટું તેની જાય છે, પણ ખબર નથી ને કે માંડલિક છે ને કઈ ભાવનાઓ સાથે આવે છે. ચારણનો નેહડો હતો ને એની બાયુ આમ નજર કરી કરીને જોતી હતી કે કોક હમણાં આવે, કોઈ મહેમાન નથી આવ્યું, નેહડો સૂણો છે, આવતું નથી કોઈ. એમાં બરાબર આમ નજર થાય ને તા તો જોવે કે આ તો મોદલરો જૂના નાનો ધણી, આ તો માંડલિક છે. અને ચારણની આયુ છે નેહડામાંથી ભેળી થાય અને બધી હારે જાય અને ઓવરના લે, ગીતો ગાય. એમાં બરાબર સૌથી આગળ છે ને મીણબાઈ માં છે, અને પાછળ નાગબાઈ માં હાયલા આવતા હોય. એમાં બરાબર માંડલિકની નજર બગડે, ધ્યાન ભ્રષ્ટ થાય.
એ જ રૂપ જે સપનામાં જોયું હતું, એ જ અપ્સરા ઝાલી લે હાથ. પણ માંડલિકને એની પવિત્રતા એવી હતી, હરી કી પોડીથી ઉપરકોટ સુધી 365 દાડા, એમ કહેવાય ગંગાજળ આવતું ને એનાથી એ સ્નાન કરતો એટલે ગંગાજળિયો. પણ માંડલિકનું જો આ પવિત્રતા હતું ને એને કહેતું હતું કે તારાથી આ નો થાય, તારે આવું ન કરાય. એક રાજપૂત તરીકે એને પાછો વાળતો હતો કે આ મારાથી નો થાય. અને બરાબર માંડલિક છે એ મોઢું ફેરવી લે, તિલક કરવા જ્યાં મીણબાઈ માં જાય ને ત્યાં, અને પાછળથી નાગબાઈ માં પૂછે કાવ ભણે મીણબાઈ, પરજી ભાષામાં વાત કરે કે ફોઈ રા ફરતો સા, કે મીણબાઈ રા અમસ્તો નો ફરે, રા બહુ જ્ઞાની છે, કદાચ મુહૂર્ત એ દિશમાં હશે એટલે રા ફરતો હોય. અને બીજી દિશામાં જા તિલક કરવા જાય મીણબાઈમાં મોઢું ફેરવી લે, બીજી દિશામાં, ત્રીજી દિશામાં, ચોથી દિશામાં જા ફરે ને ત્યારે આ પીઠ બતાવી દે. થોડીક વાર લાગે ને એટલે નાગબાઈ માં પાછળથી પૂછે કે કાવ ભણે મીણબાઈ, કે ફોઈ રા ફરતો સા, કે તિલક નથી કરવા દેતો. અને નાગબાઈ માં જોજો ચારણ અને રાજપૂતની કોઈ દી છે ને સામે મીટ નો માંડે એકબીજાની સામે. નાગબાઈ માં જમીન માથે નજર છે અને એમ કે છે કે મીણબાઈ મને હવે રા ફરતો નથી દેખાતો, રાનો દી ફરતો દેખાય છે, મને જુનાગઢ પલટાતું દેખાય છે. અને આ વાત જ્યાં રાણા નમણે લાગ્યા ને, માંડલિક ઘોડાને આમ પલાણ છાંડે અને એટલું જ બોલે કા ડાકણ, જુના નાનો કર ભરવો નથી, મને શ્રાપ દેશ. કે માંડલિક શ્રાપ નથી દેતી, જે ભાળું છું ને એ કહું છું. હું ભાળસ જાસે જુનાની પ્રોડતું દામોઈ કુંડ દેખીશ નહીં, માગતો ફરીશ ને ભીખ તેથી હું સાંભળીશ તને. માંડલિક માંડલિક કે શ્રાપ દેશ તું ડાકણ. માંડલિક અમે સોરઠની ચારણો, તું યમાણો વીર, નેવા હુંદા નીર હવે મોભે ન ચડે. માંડલિક રેવા દે તું. માંડલિક તારાથી નહીં સહન કરી શકાય. માંડલિક ને બહુ સમજાવે માં, પણ માંડલિક એકનો બે નથી થતો. બહુ સમજાયો હતો કે હું ભાળસ. માંડલિક ફરીવાર પૂછે કે પોથા ને થોથા ભાગવતે ભાળશો નહીં, કાબા પડશે કુરાણ તેથી હું સાંભળીશ. માંડલિક મદના ન કર, ગર્વમાં કર મદના, વેણ ન બોલ, હું તેથી સાંભળીશ જેથી જાશે રાણી રીત, રા પણુય રહેશે નહીં, અને માગતો ફરીશ ને ભીખ તેથી હું સાંભળીશ. માંડલિક અરે માં રાજી નથી ને. માંડલિક ને બહુ સમજાયો હતો, એકનો બે નો થયો. અને માંડલિક એટલું બોલે છે હજી નાગબાઈ માની નજર જમીન માથે જ છે, સામે મીટ નથી માંડી માંડલિક ની. અને હાથ ઊંચો કરીને જ વાત કરી છે માંડલિક રેવા દે બાપ, તું તો મારો છોરું કેવા, દીકરો કેવા, અમે તારા માવતર કેવા, સમજી જા માંડલિક, હજી વખત છે, હજી વેત જોઈ તું સમજી જા માંડલિક. પણ માંડલિક એકલો બે નથી થતો કે હું જૂના નાનો છે ને ટીમ્બો, તારો મોણિયાનો ટીમ્બો તો હું 6 મહિનામાં ખૂંદી વળાય કે રેવા દે તારાથી નહીં થાય. કે બોલાઈ લે તું મોહમ્મદ શાને. એ કે માંડલિક અમારે નો બોલાવાનું હોય, અમે ચારણું છે સોરઠની. બાપ તું અમને આવું કેમ કે. અને પેલી વખત નાગબાઈ માને સામે મીટ માંડીને એટલું બોલ્યો તો, માંડલિક ને સામે મીટ માંડીને એટલું બોલ્યા હતા. અને જે મીટ મંડાઈ ગઈ ને એનો અંદરથી પ્રાયશ્ચિત અંદર કરવા હાટું થઈને પછી હેમાળે હાડ ગાળવા ગયા હતા માં. અને એટલું કીધું તું કે મેલી દે મોણિયા તણું અને જીભેનો લઈશ નામ, ગણપતિ ગામો ગામ તું માખણ ઉઘરાવીશ. માંડલિક માંડલિક મોણિયાનો ટીંબો તું મેલી દે, નકર હવે તું છે ને તારું બહુ જેમ એક વાછરડું હોય ને એને એની માં જેમ ચાટતી હોય ને એવી દયા નાગબાઈ માને આવતી હતી માંડલિક ઉપર. એ તો છોરું છે ને આમ આવતર છે, દયા આવતી હતી. અને એટલું જ કીધું તું કે માંડલિક રેવા દે, તને ખબર નથી
રણના મોત રીઢા નથી પડ્યા માંડલિક, તારાથી સહન નહીં થઈ શકે. અને એમ કહેવાય કે માં રાજી નથી ને બગસરાની બજારમાં માંડલિક કાગળિયા વીણતો થઈ ગયો તો. અને માને આ વાતનો રંજ રહી ગયો તો, નાગબાઈ માને, કે મારાથી શ્રાપ દેવાઈ ગયો. હવે હું દેવ મટીને ડાકણ બની અને હેમાળે હાડ ગાળવા જતા હોય ને કોક માંડલિક ને કે માંડલિક, માં હેમાળે હાડ ગાળવા જાય છે, હજુ મોકો છે, તું માના ચરણે પડી જા, માં માફ કરી દે. એમ કહેવાય શેતલજી નદી બગસરાના પાદરમાં માં જાતા હોય ને ના વેલડાના પૈડાની હેઠે માંડલિક પોતાનું માથું પછાડે, લોહી છાટે. અરે 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 કાવ ભણે માંડલિક, આવું કરોસ બેટા? કે માં બહુ ભૂલ મોટી થઈ ગઈ છે, મને માફ કરી દે. અને તે દિવસે નાગબાઈમાં એટલું બોલાતા કે માંડલિક, જા મેં તને માફ કર્યો, કે તારું જુનાનું સંવંત 1997 હિંદવાનું ફરી સ્થાપું અને જુનાણું તને હથો હથ આપું. અને એમ કહેવાય કે માં રાજી હતી ને એની સંવંત જોઈ લેવાની છૂટ છે કે 1997 અને હાથો હાથ જુનાગઢ આપ્યું હતું માંડલિકને. ઈ માં છે, આવી જગદંબાઓ જનેતા છે. પણ વાતનો દોર લાંબો થઈ જાય નહીં એટલા માટે, કેમ કે વાતો છે ને આપણા ઘણી વસ્તુઓ આપણે સમજવા જેવી હોય છે અને ઘણી વસ્તુ ડેલીની હોય, ઓરડાની ન હોય, ઓરડાની હોય તો ડેલીની ન હોય, એવી વાતો. એક નાનકડો દુહો, પછી હું મારી વાતને વિરામ આપી દઈશ, કેમ કે છે ને અંતર બહુ લાંબુ કાપીને આવ્યો છું, પણ આ મોજીલી વાતો કરવી છે. એટલે ચલાલાના ગાદી પછી શ્રી ભાણબાપુના દીકરા ભગુબાપુનું હકપણ અમરેલી તાબાના કાઠી દરબાર પેદરો ધાધલેનું નામ એના દીકરી મોંઘીઆઈ સાથે નક્કી થયું. હજુ તો હકપણને 3 વર્ષ જેવું થયું હશે ત્યાં ખબર પડી કોઈ કારણસર ભગુબાપુનું અવસાન થઈ ગયું છે. કદાચ ગમ્યું નહીં હોય ગોવિંદને, ઈર્ષા થઈ હશે કા મૃત્યુ લોકના માનવીને આનંદ થયો હશે અપાર. કદાચ ભગુબાપુને મોંઘીઆઈની જોડી થઈ જાય તો કદાચ કૃષ્ણ રાધાની જોડી પાછી પડે, વિષ્ણુ લક્ષ્મીની જોડી પાછી પડે, શંભુ પાર્વતીની જોડી પાછી પડે. એટલા માટે જ કદાચ કેવું પડે છે કે કવિઓને, કેટલા માટે જ કદાચ ખંડિત કરી હશે. હજુ તો ભગુબાપુના હકપણને 6 વર્ષ જેવું અને ભગુબાપુના અવસાનને 6 વર્ષ જેવું, એમ કુલ 12 વર્ષ જેવું વીતી ગયું છે. અને ચલાલાથી ભાણબાપુ છે એ ઘોડલી લઈને નીકળે ખટખંભાળિયા જેવા. હાંજનો પોર થાય અને પેદરા ધાધલના કાને આ વાત પડે કે ચલાલાથી ભાણબાપુ પધાર્યા છે. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો ને ભેટી પડે. અને ભાણબાપુ એટલું કે બાપ ધાધલ, એક વાત કરવી છે. જોજો, વાતો મૂકવાનો જે વિવેક છે ને એ અહીંયાથી શીખવાનો છે. વાત કેમ મૂકવી, આપણને વાત કરવામાં ઘણીવાર ખબર જ નથી હોતી વાત ક્યાં મૂકવી. અને વિવેકથી વાત કરે કે બાપ ધાધલ, મારા ભગુનું તો જે થાવું હતું ને એ થઈ ગયું. આપણે હવે મોંઘીનો બીજે ગળ ખવડાવવાનું નક્કી કરીએ તો કેમ થાય? અને એટલું કે બાપુ આ વાત મારે કાઠિયાણીને પૂછવી પડે કે બરે બાપ, હું રાત વાસો કરવાનો છું, હવારે મને જવાબ આપજો. જોજો, કેટલીક વાતો ડેલીની નથી હોતી, ઓરડાની હોય છે. કેટલીક વાતો અજવાળે નથી થતી પણ અંધારે થઈ જતી હોય. બરાબર પેદરો ધાધલ છે, ફાનસના પ્રકાશમાં કાઠિયાણીને મળે કે સાંભળો છો, ચલાલાથી ભાણબાપુ પધાર્યા છે અને આપણા મોંઘીનો બીજે ગળ ખવડાવવાનું કહે છે. કેમ? અને બાજુમાં રૂમ ઓરડામાં છે, માળાનો બેરખો ફેરવતી હોય મોંઘીઆઈ. હાથમાં માળાનો બેરખો પડે, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર. અને બરાબર માળાનો બેરખો ફરવાનો બંધ થાય, ઓરડાની આ બાજુ આવીને વાત કરે કે બાપુ, તમે મારી માને શું કહો છો? બેટા ચલાલાથી ભાણબાપુ પધાર્યા છે ને તારો બીજે ગળ ખવડાવવાનું કે છે, બીજે હક પણ કરવાનું કે છે.
કે બાપુ એનો જવાબ છે ને મારી માં નહીં દઈ શકે. પહેલી વખત કાઠીની દીકરી એના બાપુની સામું જઈને બોલી છે કે એનો જવાબ હું તમને આપી કે બાપુ મને એક વસ્તુનો જવાબ આપો. ભાણ બાપુને મારા વતી જઈને ખાલી એટલું પૂછજો કે ચલાળાની ગાદી પર પેલો દીકરો જન્મે એને 3 પરજુના કાઠી હું કે છે કે બેટા એને ત્રણે પરજુના કાઠી એને બાપ કે છે. તો બાપુ મારું હક પણ જેની હારે થયું એ કોણ હતો કે બેટા એ સમગ્ર કાઠિયાવાડના કાઠીઓનો બાપ હતો. તો બાપુ મારા વતી જણ ભાણુ બાપુને ખાલી એટલું કહેજો કે ચલાલામાં કોયો કપાતર કાઠી છે જેની માને ચુંદડી ઉઠાડવા આવે. અરે ચુંદડી નો ઓઢવાની હોય બાપુ, એક વખત જેના નામની ચુંદડી ઓઢી એના નામ પર તો માળાનો બેરખો ફેરવી નાખો ના ડોળા કાઢી નાખું. બાકી બીજો પરપુરુષ કોઈ દી મને સપનામાં ન હોય. એ આ દેશની સંસ્કૃતિ, એ આપણી પરંપરા. અને આ ભાઈ ઘડીક વગાડી એક સપાકરું કહીને મારી વાણીને વિરામ આપું. हम छायादार पेड़ जमाने को काम आए और लगे जब सूखने तो जलाने के काम आए. तलवार ना हो तो ना ही सही, मयान को संभाले रखना, क्या पता दुश्मन को डराने के काम आए. अरे पुरानी मकान मत बेचना यारो, पुरानी मकान मत बेचना, क्या पता मुंह छुपाने के काम आए. મજા છે આપણી ધરતીની. અભિપ્રાય કોઈથી બાંધી ન લેવા, કોણ કેવું બોલશે ક્યાં શું કરશે. કેમ કે છીછરા નિદાન છે ને માણાને જીવવાનું નરક બનાવી દે. જે દિવસે કોક માણા દરિયા કાંઠે જાય ને આમ જ્યાં નીરનો ખોબો ભરે ને આમ લે ને તો થૂ થૂ કરીને થૂકી દે. બીજો માણા જાય ખોબો ભરે પાણી મોઢામાં જ્યાં પીવા જાય થૂ થૂ કરીને ફેંકી દે. અને સમજણો માણા જાય ને દરિયો કોઈ દી બોલે નહીં, પણ કવિઓની આ જ મજા છે. કવિઓની આ જ મજા છે, વાચા આપે અને સમજનો માણા હોય ને એને જ આપે. કે સાંભળ નીર ખારા ભાળી મરજીવા મત ફેરવીસ મો, અમારા કાળજા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે. એક વખત તું ખાલી અમારું તળિયું જોઈ લે, ઉપરથી નો તમે જોઈ લો. કેમ કે ખોટા અભિપ્રાયો માંધો ને માણાનું જીવન નર્ક બની જ જાય. પણ કોઈક હારું તમે વિચાર્યું હોય, અભિપ્રાય હારો બાંધો. હવે કોઈ અહીંયા આવવાનું ને એની પેલા એની કીર્તિ પહોંચી જાય કે આ માણા કેવો છે, ક્યાં એંગલનો છે, કેવો છે, ક્યાં જાય છે, એ બધી ખબર જ હોય તમને. તમારે ખાલી એનો અભિપ્રાય ખોટો નો બાંધી લો ને, હું એવી વાત કરું છું. પણ બરાબર હલ્દીના રણ મેદાનમાં રાણો પ્રતાપ ઘેરાઈ ગયેલો અને હામાંથી બહલોલ ખાની આંબાડી હાલી આવતી હોય, સલીમની આંબાડી હાલી આવતી હોય. અને બાજુમાંથી બહલોલ ખા એમ કે હિન્દુ કાફિર કુત્તા હારા હે, કાટ ડાલો. અને આ વાત જે રાણાના કાને પડી, ચેતકની લગામ છે, સેજ આમ કરી ચેતક સમજી જાઓ અને બગાગ જમ. અને એમ કહેવાય ચેતકે છલાંગ મારી, રાણાને હાથમાં જે તલવાર છે બગાગ જમ કરીને જે તલવાર ઝીકી બહલોલ ખાના 2 ટુકડા કરી દીધા. અને વઢવાણનો બચુભા ચારણ કે કેવું વર્ણન ત્યારે કર્યું હતું કે બાડી બીર હાગ હર દાંગ ભૂચાક ચડી તાક તાક રહી હુર સાક સૌ ગોદ में बोली की हाय तो लेक बहलोल खा पे बागे राण पत्ता राण कत्ता के विनोद में टोपा कट टोपी कट पीत कट शीश कट. अरे हाय मिले उपमा से मोज में तो राहु गोद मंगल की मंगल गोद गुरु की गुरु गोद चंद्र ने चंद्र रवि गोद में. आओ राणो. અને એ રાણાને લડાવતા અમારો કવિ લખે પણ કેવો રાણો. ચેતક કહે પ્રતાપને હવે રાખજે ભરો રાણ, આવે હવે ભલે મેરુની આણ તો હવે પીઠ ટપાડું પ્રતાપને. અને એ ચેતકને લડાવતા પહેલા તો અમારો કવિ લખે રાણો તો મતવાલો છે પણ ચેતક એવો હતો. પણ કેવો ચેતક. ડાબલ માંડત દર ધમક સાપ દીધાની ચમક સાજી હી કોટે ડંબના ચકોડ ત્યાં તો ચમકે વાહ જાણ વીજળી જાલ દાદાજી બ્રહ્મ વાળા ભાળે ટાળા ગતિ વાળા મોર કાન સોરી વદા કુરંગી આખડી વાળા મુલ રક રોડતા તો ભાલા વાળા લટા કેસ ફોને ઉનંદી ભજે જટાડા જોગત નથી પટ્ટા કાઢી મોર. અને એ ચેતક ઉપર સવાર થવાળો રાણો કેવો.
હતી ફોજ માટે કોઈ લડારણ બકા મહાવીર નામદારી હાર ગાર 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 મહાદેવ ચંદ્ર કે આયા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વાળી કરી માનતા તો મુગલોની સામે તે અરે ઝાલા માર काली वेंडारी कटारी लंगा एतादी कला कपानी हमारी कचारी माई होवते संग्राम ए मजारी निसरी बनारी ततवा कहई अजाबी अमगतारी दोदारी इनाम ता तो फटी फटी आकर आकर धम धटी धटी पा कसड़ी ततवा है नाक बदला अबोली तमर की कोकुल थी कटी पर होली रमी पद सारी निसरी हराम ता कसाड़ी भीतरी जाने उतरी सी गाणी में कोरी हीरा गाणी जाड़ी न करे આવ્યો સિંહ ડાલા મત તો કાળ ડાલ ડાડાડો હાલ તો દેતા ડુંગરા ડનકતા તો હાથિયા મૃગરા જો બાળિયા પુચીર માથે લાગિયા કે તારા કરે ના બના આવી સુભાઈ પંજા નાક તો આવ્યો સિંહ ડાલા મત તો કાળ ડાલ ડાડાડો હાલ તો દેતા ડુંગરા ડનકતા તો હાથિયા મૃગરા જો બાળિયા પુચીર માથે લાગિયા કે તારા કરે ના બના ભાઈ ભાઈ लटाड़ोवती कोप कालो ढाले नता मोट डारो करत हुकार संग माड़ा विकराल काल हंद काने काड़ी चुके नहीं एक तब साधियो शिकार हां मोज हां भाई भाई हां उस्ताद हां मोज हां भाई भाई संग माड़ा विकराल थोड़िया पांजरा वाला हाकड़े दीपक छूटा बंग बोली गमला मतिया हाक बाग छूटा सी ही जमदाड़ा बचूटा पेना जान दुटा आसमान के ता पुटा जमिता झाला पाण થઈ ગો બોલા બોલે કાળા વેર જગા પાડે વાળા રંગ કાળા રંગ તાળા બોલુકા તો ભોજડા ઉડેલા પાડવારા નોર પારે પડતારી બંધારી પગારા તોર કે કાળા ધનકી ઘડી ઠણકી પાકલા ઘડી ઠણકી ધાર કાકી ઉટિયા તો ધાર ના કિસી द्वारा ગઠણકી ઉટિયારો ગડણકી મામલા હુરા કરે માર 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 ए बाते सब अटपटी आ झटपट नो समजाय पण खोटी खटपट मेली दो तो પછી આ વટ થી વાતો થાય તોડિયા પાંજરા વાળા હકળે થી બાગ છૂટા બાગ બોલી ગમણા મતી હાક બાગ તે તો છૂટા સી જમદાળા બચુટા પેના છૂટા આસમાન તે તા પુરા જમી જાનતા તો જાળા વાળા થઈ ગોળા મલે કાળા વેર પાડવાળા રંગ કાળા રંગ તાળા મુળગા તો ભોજડા ઉટેલા પાદવાળા નોર પડે પડે મોજ આવે આ ઓલું નથી કેતા જે નરા આત્મ બળિયા એને સદાય પ્રભુની સહાય જોઈલો જંગલમાં સી વગર ચૂંટણીએ વનરાજ કહેવાય એવા હાવાજોની ધરતી છે મર્દ બોલે મર્દ शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने છેલ્લે એટલું જ કે માને માટે હું તૈયાર કરીને ઘણું આવ્યો તો એવું નથી હું થોડોક ભણેલો છું એટલે મને થોડો ડર બી રહે કેમ કે અજયભાઈ જયદીપભાઈ આ ભાઈ જે રીતની રજૂઆત કરી આમાં તો વસ્તુ કેવી છે કે છે ને માની કૃપા હોય ને તો આ બધું નીકળતું હોય વસ્તુ અને આપણને ગમ્યું છે એવું નહીં કે કોઈને ઉતારી નાખે ને ચડાવી નાખીએ અરેબિક શબ્દ છે દાહી ઈરા એ દાયરા થયો અને છેલ્લે ડાયરો થયો હું અમદાવાદની યુનિવર્સિટીમાં બોલેલો કે ગામડાની ભાંગેલ તૂટેલ ડેલીઓ બોલે અને શહેરની યુનિવર્સિટીઓને સાંભળવું પડે ને એ અમારી કાઠિયાવાડી ભાષામાં ડાયરો કહેવાય
બેન દીકરી ઘરમાં બેઠી હોય, કોઈ આદમી ઘરમાં ન હોય, હું ન્યા બોલેલો હકીકત છે કે છે ને બેન દીકરી ઘરમાં બેઠી હોય, કોઈ આદમી ઘરમાં ન હોય, પણ કર્યા વગર અંદર ન જવાય ને, એ અમારી કાઠિયાવાડની પરંપરા. અને માની માટે છેલ્લે એટલું જ કે મોર મોર માડી તું હળવે હળવે હાલજો, મોર મોર માડી તું હળવે હળવે હાલજો, તારી પાછળ ડગલે ડગલે મારે હાલવું. માડી રે હું તો મરત લોકનો માનવી, આમ ક્યારે સુધી હું અટૂલો માડી આથડું. એવી માં. અને છેલ્લે એટલું જ મારી વાણીને વિરામ આપું. ગમે એવો અબજોપતિ માણા હોય, એને વરહમાં એક વખત દિવાળી આવે, પણ આપણે દાનલગારી લખે રામ કૃપાયન રોજ દિવાળી, આ રામ કૃપાયન રોજ દિવાળી, અને આજે ને રંગ ના ટાણાય રે, પછી કામ કરે એની કોઠીએ કોઈ દી ન ખૂટે નહીં દાણા રે. માટે ખંભાળામાં બધાય મોજ મારેવું, મોજ મારેવું રે, મોજ મારેવું, મોજ મારેવું. બધાને જાજાથી જય સોનબાઈ માં. અને એક વાત ટૂંકમાં, આજે મળ્યા વર્ષો પછી, હવે ક્યારે મળશું એનું નક્કી નથી. चरागो को आंखों के महफूज में रखना, देर ही देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी, बस चलने का हौसला रखना, जिंदगी के कोई मोड़ पे फिर मुलाकात होगी, एक वक्त फरी वक्त મળવાના વાયદા સાથે. હરિઓમ તસ્તુ. જય રામનાથ. અહીંથી સરસ મજાની રજૂઆત ભાઈએ કરી. કડકડિયો રોટો કઠણને ખાવાનો હોય તોય ખવાય, પણ તેના નહીં ચવાય તારાથી મોયા લોઢાના માંડળીકને ખૂબ સમજાવ્યો તો નાગભાઈ માએ. સરસ મજાની વાત કરી. કારણ કે માણસની મતી ફરી ગઈ હતી. મતી ફરી માંડળે તણી કાંદ બેઠી કમદ હતી ને હોરટ ગઈ તરક હાથે, શિખરને ડુંગરે ઘુમડતા સાજતા તા મસીતું હજીરા થયા માથે. અરે મટી તુલસી થયા મોલ મરવા, ખોઈ બાજી અન બન્યો ખાખી, ગુણ જા નરસિંહો હરિના ગાવતો ત્યાં આરબા કલબલે રાતી આખી. અરે ઓરડે મેડીએ જાબદાય ઓહરી, શેરીએ વળાકે શોક શિંડા, વાકળા રજપૂત જઠે વકટ ફરતા તા એરણા ચૌતર ફરે ઈંડા. અરે મેનાન પોપટ જા રામ કેતા મખે, હજારો કબૂતર ફરે હોલા, નાર ગરવા તણા લેવતા નોરતા ત્યાં તો ડેરણા ખપરજી ફરે ડોલા. હાથિયા દિયાના ઘાટ પર હાલતા પાઠ જનો ગયો ઘડી પલમાં, ઈ ભાગવત વેદજા ઝુંઝવા ભણાતા ન્યા કદીબા વાંચતા ફરે કલબા. અરે નિસાસા ચારણા ને હસુ નિસરે અને મોતીએ વધાવા થાળ રાજે, ઈ રાહ ગંગા જળિયા તણી જ્યાં નોબત્યું વાગતી ત્યાં બંગાળા ઢોલ દ્રફાણ વાજે. જ્યાં સાહેબ ઝાલરના એમ કહેવાય છે કે નગારા સંભળાતા હતા એની જગ્યાએ તાજીયાના ઢોલ મીડા સંભળાવા. સાહેબ ખૂબ સમજાયો તો માંડળીકને, પણ માંડળીક માન્યો નહીં હો. અને ચારેય દિશામાં જ્યારે માંડળીકે મોઢું ફેરવું, ભાઈએ વાત કરી એમ, અને તેદી નાગબાઈ માએ કીધું તું કે હવે રા મો નસે ફેરતો રાનો તો દી ફરતો છે. ગામડા ગામની બાઈ હોય અને ચૂલે રોટલા કરવા બે હાંડનું ટાણું હોય અને તાવડીની માથામાં રોટલાને ફેરવે, એટલી વારમાં જો જુનાણાના રાજને નો પલટી નાખું તો હું મોણિયા વાળી નાગબાઈ નો કેવો ભલા માણસે. ઈ ભગવતી સાહેબ મરડાના પાદરમાં મરડા વાળા આપા હમીર, અને ઈ જદી એમ કહેવાય છે કે ભગવતી આઈ હોનબાઈ હરાકડિયા વાળા. ઈ હરાકડિયા જાય એક દી બે દી નહીં પણ 5-5 6 મહિના સુધી રોકાય, ભગવતીની સેવા કરે. અને આ મઢડામાંથી સંદેશો આવે, કાગળ આવે, ચિઠ્ઠી આવે કે આપા હમીરને કયો પાછા મઢડા પધારે, કારણ કે ગ્રાહદાર ચારણ હતો, 500 વીઘા જમીન હતી જેને, કે આપા હમીરને કયો પાછા મઢડા આવી આવે, અહીંયા જમીનનું ખેતરનું કામ રજડે છે, અહીંયા બધું ધૂળ ધાણી થઈ જાય છે. અને વળી પાછા એમ કહેવાય છે કે આપા હમીર સાહેબ મઢડા જાય, થોડું ઘણું કામ પતાવે, થોડાક દિવસ રોકાય, અને વળી પાછા એનો લમણો તો સાહેબ હરાકડિયા માથે હોય હો. એ હરાકડિયા આવી ભગવતીની સેવા કરે. અને એમાં એક દિવસ ભાઈ ચિઠ્ઠી આવી કે આપા હમીરને કયો
કે પાછા એમ કહેવાય કે મઢડા આવે અહીંયા બધું ધૂળ ધાણી થઈ ગયું છે, અહીંયા બધું કામ રજળાઈ ગયું છે, અને એ છેલ્લે એમ કહેવાય કે આપા અમીર એ હરાકડિયા હોનબાઈ માં પાસે જાય અને બે હાથ જોડે કહે છે કે માં મઢડાથી સંદેશો આવ્યો છે અને મારે મઢડા જવું પડશે. અને એ હોનબાઈ પણ હવે કદાચ મારાથી અહીંયા હરાકડિયા અવાય કે ન અવાય, હવે તું માની લેજે. અને આંખમાંથી દાડ 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 આહુડાની ધારું થઈ. અને તેથી હરાકડિયા વાળા હોનબાઈ માં કીધું કે આપા અમીર કે હવે તમારે અહીંયા હરાકડિયા આવવાની જરૂર નથી, તો કે તમારે 5 દીકરી થાય એમાં સૌથી નાની દીકરીનું નામ હોનબાઈ પાડજો. હવે હું મઢડામાં આવું છું અને મઢડાની માલપા જો હો હુરજને હામટા ન ઉગાડું તો હરાકડિયા વાળી હોનબાઈ નો કેવું ભલા માણસે. ઈ પશુ ઘરેણા પાળવા અને વળતો ગીરી વિસ્તાર આય હરાકડિયેથી હોનબાઈ અને આય મઢડે અવતાર. સાહેબ આપ વાત જાણીતી છે, આપ જાણો છો કે હરાકડિયામાંથી પાછા ઈ હરાકડિયા હોનબાઈ માએ ઈ મઢડાની માલપા જે અવતાર લીધો, ઈ હોનલ વાણી સાંભળી જેના પંડિતના નો હટે પાપ, કાતો બેરો અને કાતો બોબડો ઈ તો કલડાયો. આપ સાહેબ આય માએ 51 આદેશ આપ્યા છે, સતવાદી ચારણ બનો, કાઢો કુટુંબ કલેશ, હવે છોડો દારૂ ચારણો. આ તો આય હોનલ આદેશ. સાહેબ આયના કહેવા પ્રમાણે તમે હાલો, એના 51 આદેશનું પાલન કરો સાહેબ, પછી દુનિયામાં તમારો ડંકો વાગી જાય સાહેબ. ઈ મઢડા વાળી ઈ હોનલ વાણી સાંભળી જેના પંડિતના નો હટે પાપ, એના પરચાની કેટલી વાતો કરવી સાહેબ. અહીંયા જેટલી વાતો કરવી એટલી સાહેબ થોડી પડે. કારણ કે સાહેબ ચારણ સમાજ માટે થઈ, ચારણ સમાજ એક નહીં પણ આખા જગતમાં બધાય સમાજને માતાજીએ સંદેશો આપ્યો છે. ખટપટ તજી ખ્યાલી બનો, સેવક બનો ને સમાજના વાણી સદા એવી વાપરો જેમાં લાખ લંગર લાજના. શક્તિદાન ચારણ બધા એક ધારણ, બોલો પાળો બાઈનો, જ્ઞાની નથી પણ ગાવું શું આ દેશ હોનલ આઈનો. સાહેબ ઈ ભગવતીમાં હોનબાઈ ચારણો બધા ભેળા થયા અને નક્કી કર્યું કે આપણે હોનબાઈ માને જુનાગઢની માલપા તોલાવિધિ રાખવી છે. અને એમાં જે કાંઈ ચાંદી આવે એ હોનબાઈ માની ભારોભાર ચાંદી જોખવાનું, જે કાંઈ ચાંદી આવે એ જે કાંઈ રૂપિયા આવે એ સમાજના હિત માટે, ચાર સમાજની બોર્ડિંગ માટે થઈને વાપરવા નક્કી કર્યું સાહેબ. અને જુનાગઢની માલપા એ હોનબાઈ માની જ્યારે તોલાવિધિ કરવામાં આવી સાહેબ, એક બાજુ એમ કહેવાય છે કે ત્રાજવામાં સોનબાઈમાં છાબડામાં બેઠા છે અને બીજી બાજુ બધા ચારનો છે ચાંદીને મેકે છે. પણ જ્યાં સોનબાઈમાં બેઠા છે એના સામેની બાજુ સાહેબ સાબડામાં એ 2 ઘણું ચાંદી મેકી દીધું, છતાંય સહી સોનબાઈ માનું સાબ છે અધેર ન થયું અને ચારનો મુજાણા હવે કરવું શું. અને તેથી સાહેબ સોનબાઈ માએ કીધું છે કે તમે મને ઓળખવામાં ભૂલ કરી, કારણ કે આ ચારનો આ સામે ઊભો ઈ ગિરનાર કદાચ આ સાબડાની માલપા મેકી દો ને તોય સોનબાઈ નું સાબડું અધેર ન થાય ભલા માણસે. ઈ આ સોનબાઈ છે. તોલા વિધિ ત્રાજવે અને જેથી અંગ તોળાણા આય, આ તો મોટા દિલના માપ પછી સાબે ન જોડે હોનબાઈ. અને આજના ડાયરામાં તો એવું છે, હું બધું પીરસવા માર્યો, બધાને રજૂ કરવા માર્યો, એમાં મારો વારો હરખો નો આવ્યો. કારણ કે સાહેબ હું વાતોનો માણસ છું અને મને બરોબર વાત કરવાનો હરખો ટાઈમ મળ્યો નહીં. પણ મારે એક ટૂંકમાં વાત કરવી છે સાહેબ. ગાંડી ગીરની ધરતી અજબ ખંજરી બજાય ભયાનક, પડછંદ ગોદ પહાડ તણી જા, જીવન હાટા શીર તણા અને ગાજે જંગલ ગીર તણા. સાહેબ એવી ગીરની ધરતીમાંથી ભેહોનું ખાડું એમ કહેવાય ધીરું 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 ઈ હાંજના ટાણે ચરી અને હરાકડિયાના નેહડા બાજુ વયું આવે સાહેબ. વાત ઉપર ધ્યાન દેજો સાહેબ, શક્તિ કોને કહેવાય. ઈ હરાકડિયાના નેહડા બાજુ વયું આવે સાહેબ. ગીરા ઓલંકી ડુંગરા ગાળા, જાંગતું હાલી ગયું ખાડું ઓલંકી ડુંગરા ગાળા, હુંકે સિંહ જંબુ જાળા વનાળા હેઠાડી, એમાં ફરેટવાળા વાંદરાળા ડાડું માથે સાંધે ફાળે એવું ટોળું જેને કહેવાય કે એવું ખાડું ઈ હરાકડિયાના નેહડા બાજુ આવે છે. અને નેહડાથી બે નાડાવા છેટું જ્યારે ખાડું રહ્યું છે, હોનબાઈમાં રાહ જોવે છે હમણાં ખાડું આવે, હમણાં ખાડું આવે. ઈ 2 નાડાવા જ્યારે ખાડું છેટું રહ્યું અને એમાં એમ કહેવાય છે ખાડું ભડક્યું અને આયા નેહડામાં ઉભા હોનબાઈ માએ હાથ કર્યો, ભણું ચારણ, ભણું ગોવાળ, કે આ ખાડું કિસે ભડક્યું, કે કોઈ જનાવર બેઠું કે માં કોઈ જનાવર નથી બેઠું, તો કે એક કાળો કામળો ઓઢીને આદમી બેઠો છે. હે એક કાળો કામળો ઓઢીને આદમી બેઠો છે. હોનબાઈ માં એ આદમી કાળો કામળો ઓઢીને બેઠો છે એની પાસે જાય ને કીધું કે ભાઈ આ તો ગાંડી ગીરની ધરતી છે, જંગલ છે, અહીંયા જનાવર આટા મારતા હોય ને અહીંયા માર્ગમાં ન બેહાય, હાલ નેહડે. અને બાવડું ચાલી અને હરાકડિયા હોનબાઈમાં જ્યારે એમ કહેવાય છે કે પોતાના નેહડે લઈ જાય. અને એ વખતે બીજા મહેમાનો હતા, કારણ કે જે કોઈ તુલસી શામની યાત્રાએ જાય અને એ વખતે અહીંયા એટલી બધી સુવિધા નહીં એટલે આવા નેહડામાં રોકાય. અને બીજા 5-15 મહેમાનો હતા અને હાનનું ટાણું થયું ભાઈ. અને એમ કહેવાય કે ભેહું દોવા મંડાણા ગોવાળો ભલ ભાલકી ભગર ઘુંડડ દાડમ રાણસુ હોલર બાપલિયો પહલોજ હિલોડાઈ દેત પ્રભાતર વાગત વ્રજસુ વાસળ્યો. આચળ ફાટ ગડાણ ધરાગઠ માખણ માસીએ જો ઉતરે એવી અડાભીડ ચારણ જીયલ આંગણ ગુંડિયું થાડ ઝપાટ કરે. જી હા, ગુંડિયું ખાડ ઝપાટ કરે. એ ભેહુને દોતા હતા
અને એમાં એમ કહેવાય છે કે ભેહું દોવાય, અહીંયા રોટલા તૈયાર થયા અને વાળું તૈયાર થઈ એટલે હોનબાઈ માએ હાકલ કરી પધારો ડાયરો વ્યાળું કરવા. અને એમ કહેવાય છે કે બધા માણસો મહેમાનો હતા એ ઊભા થઈને વાળું કરવા જાય, પણ જે કાળો કામળો ઓઢીને માણસ બેઠો તો એ ન્યાન્યાને બેહી રહ્યો. હોનબાઈ માએ ફરી હાથ કર્યો કે ભાઈ વાળું તૈયાર થઈ ગયું છે, આવો વાળું કરવા પધારો. માણસ ત્યાંથી હલ્યો નહીં હો, કાળો કામળો ઓઢેલો છે કે ભાઈ રોટલા ટાઢા થાય છે, વાળું કરવા પધારો. અને તેથી કાળા કામળામાંથી આમ બે હાથને બારા કાઢીને કીધું તું સાહેબ પાસ ભરું વ્યાજ આતા હતા, રગત પિત્તનો રોગ થયો તો માં હવે મારાથી વાળું થાય એમ છે નહીં હો. અને તેથી એમ કહેવાય છે કે હોનબાઈ મૈયા દૂધની તાહળી લઈ એની માલપા બાજરાનો રોટલો ચોળી અને જેને દૂધ ચોળો કહેવાય એ દૂધ ચોળો કરીને પોતાના હાથેથી સાહેબ સોનબાઈમાં છે એ તેથી માણસને જમાડે છે. સાહેબ રગત પિત્તના રોગ થયા હોય અને પોતે કોળિયા દઈ દઈ અને જમાડતી હોય એ પરબની માં અમર હોય તોય ભલે, અને હરા કડિયા વાળીમાં હોનબાઈ હોય તોય ભલે, દુનિયા એના માથા એના ચરણની માલપા માથા નમાવે સાહેબ હો. પોતે એમ કહેવાય છે કે માણસને જમાડ્યું, બધા ડાયરો હાંજ પડી ગઈ, હોઈ ગયા અને હવારનું ટાણું થયું ભાઈ. એટલે હવારનું ટાણું જે કોઈને જાત્રા કરવા જાવ તો જાત્રા કરવા, જે કોઈને ઘર બાજુ જાવ તો એ બાજુ માણસો નીકળી ગયા. પણ ઓલો માણસ ન્યા બેઠો તો અને હોનબાઈમાં ન્યા જઈ અને કહેશે કે અમીર, અને તેથી મોઢામાંથી શબ્દ નીકળતા કે માં ઓળખી ગયા કે હા બાપ ઓળખી તો જાવ ને. સાહેબ પ્રસંગ એવો બનેલો, અમીર નામનો ચારણ હતો, એના ઘરેથી ચારણ જગદંબા હતી, એના ઉપર શંકા કુશંકા કરેલી. જેમ સાઈ નેરડી હતા એના ઘરેથી કાળું ચારણને શંકા ગઈ હતી હો. ઈ તળાજાનો ધણી એભલ વાળો જેથી એમ કહેવાય છે કે હરણને મારી અને એમ કહેવાય છે કે વરસાદ જે બાંધ્યો તો ઈ શિંગડેથી દોરાને છોડ્યો અને બારે મેઘ ધરતીની માથે ખાંગા થઈ ગયા. અને તેથી એમ કહેવાય છે કે એટલો વરસાદ વરસ્યો એ ઘોડાની માથે બેઠેલા એભલ વાળાને એમ કહેવાય છે કે તેથી શરીર છે એ હાવ બેભાન અવસ્થામાં થઈ ગયું ઘોડાની માથે. અને તેથી ઘોડું છે એ ધીરું 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 નેહડાની બાજુ સાઈ નેરડીના નેહડે જાય, એ દીવાના તેજે જાય અને ન્યા જઈ અને સાઈ નેરડીને ખબર પડી કોઈ માણસ આવ્યો છે ઘોડાની માથે, પણ બેભાન અવસ્થામાં હતો સાહેબ. પોતાના ઘરે લઈ જઈ અને ખૂબ એને કહેવાય કે અજમા ચોળ્યા, હળદર ચોળી, પણ છે એ શરીર છે એ ચેતન ન થયું. એટલે સામે એક દ્રશ્ય બન્યું, મોઢવાની માલપા મીંદડીના બચ્ચા હતા સાહેબ, ટાઈડના થર 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 ધૂળતા હતા. અને એમાં એમ કહેવાય છે કે બહારથી મીંદડી આવી અને બાજુમાં બેહી ગઈ. એટલે થોડીક વારે સાહેબ બચ્ચા છે એને માની હૂફ મળી ગઈ એટલે શાંત થઈ ગયા અને અહીંયા ઝબકારો થયો સાહેબ. કદાચ જો આવા માણસને જીવાડવો હોય ને તો એને શરીરની હૂફ દેવી પડશે હો. એ બાજુમાં સાહેબ તલવારને રાખી અને શરીરની હૂફ દીધી. પ્રસંગ તો ન્યા સાહેબ પૂરો થઈ ગયો. પણ જ્યારે એમ કહેવાય કે કાળું ચારણ છે એ દુષ્કાળ વર્તી અને જ્યારે પાછો આવે છે, પાછો આવ્યો ને એમાં એક દિવસની હાંજ અને એ ચારણ જગદંબા જ્યારે ગાને દોવે છે અને ત્યારે ગાને દોતા તો એમાં વાછડો હતો ને કીધું કે ભણું ચારણ આ વાછડાને વાળી લો ને મને દોવા નથી દેતો, આ વાછડાને વાળી લો ને. તેથી કાળું ચારણે સાહેબ ઓસરીની કોરે બેઠા બેઠા એટલું કીધું કે તારાથી તળાજાનો ધણી વળ્યો તો નાક વાછડો નહીં વળે સાહેબ. શંકા કુશંકાના ઝેર રેડાઈ ગયા હતા હો. આછા પહેરે લુગડા વાતું કરે વજબ, એ તો રાજા નામન રીઝવવા ગોલા કરે ગજબ સાહેબ. માણસોએ કાનમાં ઝેર રેડી દીધા હતા. અને તેથી સાહેબ આ થાર 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 એ ચારણ જગદંબાનું શરીર છે ધ્રુજવા મંડાણું. અને તેથી કીધું તું હાથની માલપા દૂધ લઈ, કદાચ જો મારા પેટમાં પાપ હોય તો મને, અને જો તારા પેટમાં પાપ હોય તો તને, એમ કરી અને દૂધની અંજળી છાટી. પણ ત્યાં તો શરીરની માલપા સાહેબ રગે રગે એમ કહેવાય છે કે તેથી રગત પિત્તનો રોગ થઈ ગયો. અને એમાં સાહેબ રગત પિત્તનો રોગ થાય એટલે એની કોઈ દવા ન મળે, કાં તો દરિયાને ડીલ હોંપી દેવું પડે. અને કોઈ સમજના માણસે કીધું કે આની એક દવા છે, કોઈ 32 લક્ષણનો માણસ છે એનું આમાં લોહી રેડે તો આને એમ કહેવાય છે કે રગત પિત્તનો રોગ મટે. ને તેથી સાહેબ વેલડું જોડી અને ચારણ જોગમાયા તળાજામાં આવી. અને તેથી દીકરો એમ કહેતો હતો કે હું માથું ઉતારી દઉં, અને બાપુ એમ કહેતો હતો કે હું માથું ઉતારી દઉં, કારણ કે સોરઠા કરો વિચાર બે વાળામાં કયો વડો, આમાં શિરનો સોપણ હાર કે પછી વાઢણ હાર વખાણીએ. એમ સાહેબ અહીંયા એને શંકા કુશંકા કરી હતી. એ હમીર ચારણે પોતાના ઘરેથી ચારણ જગદંબા ઉપર શંકા કરી અને તેથી એમ કહેવાય છે કે માખણ હતું એને ગરમ કરવામાં આવ્યું ને બરોબર છે એમ કહેવાય છે કે ઉકળતા ઘી જેવું થઈ ગયું. અને માલપાક મુઠ્ઠી ભરી અને કાવડિયા સિક્કા નાખ્યા અને કીધું કે તારા પેટમાં પાપ ન હોય તો સિક્કાને કાઢી દે, આ કાવડિયા કાઢી દે. અને તેથી સાહેબ ચારણ જોગમાયા સાહેબ એમ કહેવાય કે ઈ ઉકળતા ઘી માંથી રૂપિયાને કાઢીને કીધું તું કે મારા પેટમાં પાપ હોય તો મને, બાકી તને એમ કહેવાય કોઢ નીકળો ની કાળો કોઢ નીકળો સાહેબ. એ રૂવાડે રૂવાડે એમ કહેવાય છે પાસ પરું વ્યા જાય. અને ઈ હમીર આજ હોનબાઈ માના નેહડે આવ્યો તો માં આજ હું તારો હાજો લઈને આવ્યો છું, તારા શરણે આવ્યો છું, આજ મને બચાવી લે.
હવે તારા સિવાય મારે બીજો કોઈ આશરો નથી હો. તેથી સોનબાઈ માએ કીધું કે હમીર, તે તો એક જોગ માયાનો ગુનો કર્યો છે હો. તારાથી તને હું ન બચાવી શકું, અહીંથી વિયો જા. કે માં, હું તો તારા શરણે આવ્યો છું, મને બચાવી લે. હવે તું મને બચાવી નહીં તો હું બીજે ક્યાં જાઉં? અરે દરિયાને ડીલ હોપી દે. અને કાં તો એમ કહેવાય છે ગાંડીગીરના જંગલમાં વહી જા, હાવજને શિરામણ થઈ જશે હો. દરિયાને દિલ હોપી દે, મગરમચ્છને એમ કહેવાય છે ખોરાક થઈ જશે. અને તેથી એમ કહેવાય છે કે માં, હું દરિયામાં પડું તો દરિયો મને હંગરે નહીં, કારણ કે દરિયો મને એમ કહેશે કે તે તો તારી માનો ગુનેગાર, તો તને તારી માએ જાકારો દઈ દીધો છે, અમે તને નો હંગરવી તો મને દરિયોય ઝાલક મારીને કાઢી નાખે. અને માં, હું કદાચ ગાંડીગીરના જંગલમાં જાઉં ને તો ગાંડીગીરના જંગલમાં ગયા કશે હાવજ મને ઊંઘે નહીં, કારણ કે હું તો માનો ગુનેગાર બન્યો છું, મને માએ જાકારો દીધો છે, મને હાવજ ઊંઘે નહીં. અને હોનબાઈ માએ કીધું કે આય હમી રાયડું નાખમાં, તું એમ કહેવાય કે નેહડાની બારો નીકળે. અને તેથી એમ કહેવાય એ પાસ પરો વિયા જતા હતા, કાળો કામળો ઓઢ્યો તો, અને એ હમીર ચારણ તેથી એમ કહેવાય છે ખરા કડિયા હોનબાઈ માને કહેશે, પણ યા તો સજનો કસાય અને એને તારીને દીધો ત્રિકમે, પણ આજ ભૂલ્યો હમીર ભાન, એ તારા શરણે આવ્યો એ સોનબાઈ. એ માં, મારાથી ભાન ભૂલાઈ ગઈ હતી, મને માફ કરી દે, હું તારા શરણે આવ્યો છું, કારણ કે ભૂલ્યો હમીર ભાન, શરણે આવ્યો આપને. હવે દેવી દે વરદાન, હવળે મોઢે હોનબાઈ. તેથી એમ કહેવાય છે કે માં, હવે હું તારી પાસેથી જાઈશ, તું મને જાકારો દઈશ તો મને બીજું કોણ બચાવશે? તેથી હોનબાઈ માએ મોઢું ફેરવી ગયા હતા. અને ત્રીજો દોહો એ તેથી હમીર ચારણ કહેશે, પણ યા તો હર બ્રહ્માને હરી, આ તો હર બ્રહ્માને હરી, આખું જગત રૂઠી જાય, પણ જેથી મોઢું ફેરવે માં, એ અમારે શરણ રે કોનું એ સોનબાઈ, પણ જેથી મોઢું ફેરવે માં, એ અમારે શરણ રે કોનું એ સોનબાઈ. કદાચ અમારાથી બ્રહ્મા રૂઠી જાય, વિષ્ણુ રૂઠી જાય, કદાચ શિવ રૂઠી જાય, પણ સાહેબ હવે મોઢું ફેરવે માં, પછી અમારે શરણ કોનું સોનબાઈ માં? તું મોઢું ફેરવી જાય પછી મને દુનિયામાં કોઈ હંગરશે નહીં. ને એ છેલ્લો દુહો જ્યારે કીધો, પણ એમ કહેવાય કે સૂર્યનો તાપ હિમાલયની માથે પડે અને હિમાલયમાંથી જેમ બરફ ઓગળી જાય એમ સાહેબ માનું હૃદય છે તેથી પીગળી ગયું તું. અને એમ કીધું, આય હમીર, કે આ સામે કોઈ રહી ને સાહેબ નેહડાની માલપા, એ ભેહુને પાવા માટે આપણે અત્યારે અવેડો કેવી સાહેબ એવી કોઈ હતી કે આ કોઈની માલપા પડી જાય અને બારો નીકળે. અને તેથી એમ કહેવાય છે કે આ હમીરને જેમ મરેલા માણસને જીવનદાન મળે એમ કીધું કે માયા મારો હાજો સાંભળો, માયા મારો હાથ સાંભળો, માયા મારો નાદ સાંભળો. અને દોડાદોડ જઈ અને કોઈની માલપા ડૂબકી મારી, અને ડૂબકી મારીને જેમ બારો નીકળો, પણ જેમ હરપની માથેથી કાંચળી ઉતરે એમ સાહેબ તેથી એમ કહેવાય છે કે રગત પિત્તના એ પાસ ભરૂના ભીંગડા જેમ પાણીની માલપા અદૃશ્ય થઈ ગયા અને કંચન વર્ણની કાયા લઈને તેથી હમીર બારો નીકળતો. સાહેબ આ ભગવતી, આ માં કહેવાય. અને એ હરા કડિયા વાળા હોનબાઈ જેથી રસૂલ ખાન નવાબ આવ્યો, અને એ રસૂલ ખાન નવાબે હરા કડિયા હોનબાઈ માં માથે કર નાખ્યો, વેરો નાખ્યો. અને તેથી ખૂબ સમજાવ્યો હતો કે અમે ચારણ કહેવાય, અમે તો ગીરના માલધારી છે, અમારી માથે વેરા ન હોય, માન્યો નહીં. તેથી ઈ રસૂલ ખાન ને મનાવવા માટે થઈ અને સોનબાઈ માએ પાડાની માથે સવારી કરી, અને પાડાની માથે સવારી કરીને તેથી જુનાગઢની સામે ડગલા માંડ્યા. પણ જુનાગઢમાં જાય કે બણિયેલ ક્રોધ બંબોળ, તેથી કડકડ દંતન કઢિયો અને લહ જીબડ લોળ. તેથી દ્રશ્ય કેવું લાગતું હતું કવિ કાગ બાપુ લખે. છેલ્લે એક છંદની માલપા યાદી કરાવું ઉસ્તાદ. તો એ ધખમાણ સવારી કરેલી અને પોતાની જીભને બારી કાઢીને ગળાની ફરતા ત્રણ આટા વિટોળ્યા અને ડણક નાખી જુનાગઢનો ધણી મળે થરથર ધ્રુજવા.
હતા એ તો ભાઈ આવડના ઉપાસક હતા એટલે ભગવતીને યાદ કરતા આવડને યાદ કરતા પણ મરોડીને નખટ પ્રાતક મુખ ફણી ધરલી છે ભૂકા પહવાડ ભુજંગા જ્યારે લીલા મારિયા ભડતે ભડડગ ચુકે પણ મરોડીને નખટ પ્રાતક મુખ ફણી ધરલી છે ભૂકા પહવાડ ભુજંગા જ્યારે લીલા મારિયા ભડતે ભડિયા ભડતે ભડિયા ભડતે ભડ હજારા છે પણ મહાજોત ગંગાસર મહાજોત લખાસર મારણ માં મળી આવડ તો બિન કોણ હણે મળી આવડ તો બિન કોણ હણે મળી આવડ તો બિન કોણ હણે નવરાત્રીની મલપા ગરબા ઘૂમ્યા એટલું નહીં પણ જેથી દૈતોનો સહાર કરવા માટે થઈ ચંડમુંડને મારવા માટે થઈ રક્તબીજને રોળવા માટે થઈ નીકળે પણ તેથી કેવું લાગતું હોય સાંભળજો આ છંદમાં મહાક્રોધકારી દત મારા હાચા કલા કાકા મઠ પીટ કડે જોરાડ હોકાળિયા ફળવા તો ધીજાન તો ફાટી લોટ મહાક્રોધકારી દત મારા હાચા કલા કાકા મઠ પીટ કડે જોરાડ હોકાળિયા ફળવા તો ધીજાન તો ફાટી લોટ ઠેકટ પાઉ ફણે મહાજોત મે કસર મારણ માં મડી આવડ તો બિન કોણ હણે મડી આવડ તો બિન કોણ હણે અને ઈ ભગવતી સાહેબ જેથી ફેળિયાની ભેટ વાળી અને ડનક નાકે ઓમ તેથી એમ કહેવાય છે કે હિમાલય જેવા ડુંગરા થાર 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 મંડે ધ્રુજવા ગુદ હિમાલય ઢગ થિયા ધડ ભડિયા નંગલ ભમ પિયા નવ લાખ બેગિયા તેજ લટા ખડતાડિયા આટમ હાસકિયા ધડ પહાડાય ઢગ થિયા ધડ ભડિયા નંગલ ભમ પિયા નવ લાખ બેગિયા તેજ લટા ખડતાડિયા આટમ હાસકિયા આશીષ પાવતી જમનિયાન ભણે મહાજોત મે કસર મારણ માં મડી આવડ તો બિન કોણ હણે મડી આવડ તો બિન કોણ હણે ખોહર ખોહર ગોપાય ખમ ખમે જબ હોકની જબર ફોક લગત તબ ધર ગીરી પર થમ થમે ઉધી મારાય ગજત ખોહર ખોહર ગોપાય ખમ ખમે જબ હોકની જબર ફોક લગત તબ ધર ગીરી પર થમ થમે જબ ખગ ત્રિશુલાય લગત ટકર ધણ અંબર ધણ ધણ મહાજોત મે કસર મારણ માં મડી આવડ તો બિન કોણ હણે મડી આવડ તો બિન કોણ હણે
આય દેવહુર ગાંગણિયાની દીડલી રે આય દેવહુર ગાંગણિયાની દીડલી રે આય તારાના કુળમાં તું યવતરી રે માત તારાના કુળમાં તું યવતરી રે હો ધન ધન્ય હારે ધન ધન્ય મોગલ તોળા ધામને રે દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ને વાત દ્વારિકાના દેવની તો વાત જ નો થાય નો થાય જ્યારે સાહેબ આ જેતભાઈ માં સાહેબ આ વાલોવડનું પાદર અને માથે હેલ લઈને પાણી ભરવા માટે થઈને જાય અને એ મહિડા રાજપૂતે સાહેબ કાકડીનો ચારો કર્યો અને તેથી કેવું લાગતું હતું કવિ લખે જમના દાટ જે મરે નહીં જાલી ગા તો મહિડા ને મારવા છે તે હાલી જમના દાટ જે મરે નહીં જાલી જવા મહિડા ને મારવા જતી હાલી અને એ સાહેબ જે હેલની માથે કાકરીનો ઘા કર્યો તો ઈટની કાકરી અને ગલો લેતી સાહેબ આંબાનું લાકડું હતું ને જેતભાઈ કહે છે ઈટિયામો વાલો વડવાતું રહેશે આવા જતી ના સાપથી ન જાતું રહેશે અલબેલો મરતા ઈ ઓખો રંડાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય કે મા દ્વારિકા અને છેલ્લે સાહેબ એક છંદની કડી ગાઈ લો કારણ કે સાહેબ મહાત્મા ઈશ્વરદાસજી સાહેબ હરિ દેવિયાળ નામના ગ્રંથની માલપા લખે
તમારી કરતા હરતા સિંહ હિનકારી કાલ કાલ રાયણ કૌમારી શશી શેખ રાશિદ સરનારી રક્તા સૈતાનના નમો માં કૃષ્ણ લીલા શિકોતેરિકા સૂર્ય સૂર્ય સુજના ગરવીના દિલધાલ દ્રૌપદીના સબે હી રૂપ વિરૂપા રક્તા સૈતાનના નમો માં કૃષ્ણ લીલા શિકોતેરિકા સૂર્ય સૂર્ય સુજના ગરવીના દિલધાલ દ્રૌપદીના સબે હી રૂપ વિરૂપા પકલા સકલા પ્રજા ગોપા પણ ઘાત કપોપા चामुंडा बंदो चरण कवि पार पोच की चरक है कमा काले का जाने कवन कमा काले का जाने कमा कोई गम गमंत घोंघरी पाय नहीं कोई रण चट्टम टमन कटा करे ताले ताले बजे तन पांच से हिंगल कटाए चट तन मणाए चहु दश मळे कोड दे तीस गुदो सुरियन अद्भुत रूप शक्ति जगड़ प्रेत दूत पाड़ंत यम गा कहे मार डमरू डहक मां महमाया गावंती चढ़े से पिता मोंड कमड़ हो काल धोडरो चरण तो देख सुर भागियों न बद्धो आज शक्तियां बड़े रूप वाहिया मंता काल रगत गड़ हड़े टड़े दे गोड़ धरता ही गोड़ राय गण दसगति प्रख मेघ भुवनेश्वरी कवि पार पूजनी शर्क है कमा गुदो गुदो का शापुरे कमा गुदो गुदो का शापुरे नाचड़िया रे हथियार गला बेली मले जो हकड़ी वार देव बाते तो मोड़ो बाते तो नाचड़िया हथियार गला बेली गला बेली नाचड़िया रे हथियार गला बेली मले जो हकड़ी वार देव बाते तो मोड़ो बाते तो नाचड़िया हथियार गला बेली गला बेली गला बेली गला बेली के माड़ी मारा जेल नारे दिवसो माड़ी मारा जायना साहब गमे एवो गुनो थयो साहब जेल ની માલ પર બેઠા હોય મારા એક મિત્ર છે સાહેબ મારે નામ નથી દેવું પણ સાહેબ ગુજરાતની એટીએસ પોલીસ હતી અને એ પકડી ગયા હતા સાહેબ ગુજરાતની મોટી પોલીસ અને મનોમન જેને માનતા રાખી હતી ને 11મા દિવસે સાહેબ એ માણસને છૂટો કરી દીધો સાહેબ આ ભાવ હોય અને એ બેઠા બેઠા સાહેબ એ માને યાદ કરતા હોય કારણ કે ભાવ સાચો હોય ને એટલે માં આવે ગમે ને આવે હો કે માડી મારા જેલના રે દિવસો હવે જોન જાય ના અને મળવા મારું આત્મળવા મારું મનડું રે મુંજાય રે ઠાકર ની ઠાકર એવો મોઢડો રે વેલો આયલ તું બતાવજે એવો મોઢડો રે વેલો માડી તું બતાવજે